જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અત્રે અહીં ઉપસ્થિત અમારા આમંત્રણને માન આપીને પધારેલા મહેમાન શ્રી, ટ્રસ્ટીગણ, શિક્ષક મિત્રો, વાલી મિત્રો અને જેના થકી આ ઉજાસ કાર્યક્રમ ઉજળો છે એવા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, હું રઘુ સાવલિયા સૌનું શાબ્દિક સ્વાગત કરું છું. એક વાત છે, આમ તો આપણા શાળાની શરૂઆત છે વર્ષ 1999માં થઈ ગઈ. આપણા શાળાની શરૂઆત 1999માં થઈ ગઈ, પણ વર્ષ 2014ની અંદર એબીસી ગ્રુપે આરકે વિદ્યાભવનની કમાન સંભાળી. આ સમય અને પુણાગામ વિસ્તાર સાક્ષી છે કે એબીસી ગ્રુપ આજથી 24 વર્ષ પહેલા એબીસી ક્લાસીસ નામના એક છોડનું એક કૂપણ ફૂટેલી હતી બીજની અંદર શિક્ષણ રૂપી, અને એ છોડ આજે ખૂબ મોટું વડવૃક્ષ બની ગયું છે. અને એની ડાળીઓ તમે જોવો છો કે પુણાગામ, યોગીશોક વિસ્તાર, સરથાણા વિસ્તાર, મોટા વરાછા વિસ્તારની અંદર જુદી જુદી બ્રાન્ચો છે. મને ગર્વ છે કે આવા ગૌરવવંતા ગ્રુપ અને એની નીચે સંચાલિત, એના વડપણ નીચે સંચાલિત આરકે વિદ્યાભવને આજે પોતાના 10 વર્ષ પૂર્ણ કર્યા છે અને આપણે દશાબ્દી મહોત્સવ ઉજવી રહ્યા છીએ. તો દરેક વાલી મિત્રોનું, શિક્ષક મિત્રો, વિદ્યાર્થી મિત્રો, ટ્રસ્ટીગણ, મહેમાનો ફરીથી દિલથી સ્વાગત કરું છું. ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ એન્ડ જય શ્રી કૃષ્ણ. આજના આપણા આ કાર્યક્રમ ઉજાસમાં બાલભવનથી ધોરણ 9 અને 11 સુધીના વિદ્યાર્થીઓ જ્યારે ભાગ લઈ રહ્યા છે, ત્યારે હું સોનલ સાવલિયા આપ સર્વનું હૃદયથી આવકારું છું. આજના આ કાર્યક્રમની અંદર વિદ્યાર્થીઓ દ્વારા જે વિવિધ કૃતિઓ તૈયાર થઈ છે, તેની અંદર ભક્તિરસ, હાસ્યરસ, દેશપ્રેમ, ઇતિહાસ અને આપણી સંસ્કૃતિને આપણે માણીશું. આજ દિન સુધી આપ સર્વ વાલીઓએ અમારા પર વિશ્વાસ રાખ્યો છે, રાખો પણ છો અને ભવિષ્યમાં રાખતા રહેશો. અને અમે આપના વિશ્વાસ પર ખરા ઉતરીએ એવા હૃદયથી પ્રયત્ન કરીશું. ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ. જય શ્રી કૃષ્ણ. ઉજાસ 8ના કાર્યક્રમમાં હું વારલેકર જ્યોત્સના આપનું પુનઃ શાબ્દિક સ્વાગત કરું છું. એક નાની એવી શાયરી છે. જો ગુજર હુઆ वो कल था, जो गुजर गया वो कल था, जो आज है वो तेरा कल है. ટૂંકમાં કહેવાય છે કે गुजरा हुआ कल वो वापस नहीं आता, लेकिन जो आज है वो तेरा फ्यूचर है. આવો કહેવાનો મતલબ એ જ છે કે આજે આ સરસ મજાનું સુંદરમય વાતાવરણ જ્યારે બની ગયું છે, ત્યારે એને કેમેરામાં કેદ કરી લીધું છે, ત્યારે આપણે સૌ આ કાર્યક્રમનું અનોખું રૂપ ધારણ કર્યું અને સુંદરમય વાતાવરણ બની ગયું છે. ત્યારે આ વાતાવરણના કાર્યકર્તા અને સંચાલન ખૂબ એવું સારું કર્યું એવા શ્રીમતી સોનલબેન સાવલિયા અને રઘુભાઈ સાવલિયા, કે જેઓ હર હંમેશને માટે વિદ્યાર્થીઓ માટે ક્રિએટિવિટી હોય, એક્ટિવિટી હોય યા સ્કોલરશિપ, એજ્યુકેશનને લગતી કોઈ પણ વસ્તુ હોય કે જેમાં તનતોડ પોતાની મહેનત અને હંમેશા એ પોતાના પૂરી શક્તિ અને બળ નાખી દે છે. અને આજનું આપણું આ એન્યુઅલ ફંક્શન પણ જે છે એ પૂરા નિષ્કામ ભાવે, કે જેમાં આપણે સૌ જાણીએ છીએ કે નાનું એવું ફંક્શન આપણા ઘરનું કરવું હોય તો આપણે કઈ રીતે કરીએ છીએ. તો આ મહાન જોડી કે જે હંમેશા વિદ્યાર્થીઓ માટે તરવરાત બતાવે છે, અને આ ભવ્ય સમારોહ કે જે એન્યુઅલ ફંક્શન કર્યું છે, તો આવો આ ભવ્ય જોડી માટે પણ આપણે જોરદાર તાળીઓથી એમનું સ્વાગત થઈ જાય, કે તે હંમેશા વિદ્યાર્થીઓ માટે આવી જ રીતે પ્રયાસો કરતા રહે. અને જે સાથ સહકાર સાહેબે કીધું એ પ્રમાણે કે 2014માં જ્યારે ટેક ઓવર કરી એબીસીએ, તો અત્યારે જે બુલંદી પર પહોંચી છે,
આવો ડિયર પેરેન્ટ્સ, આપજીનો સાથ સહકાર હશે તો જ સંસ્થા આગળ વધશે. અને બીજી વાત એ જ કહીશ કે મારા વિદ્યાર્થીઓ છેલ્લા 20 દિવસથી સતત પ્રયાસો કરી રહ્યા છે અને જ્યારે એ લોકો અહીંયા પરફોર્મ કરવા માટે આવે તો હું આપની પાસે એ જ આશા રાખીશ કે તમે બીજું કંઈ ન કહેતા એ લોકો માટે તાળીઓથી શુભેચ્છા પાઠવશો, કારણ કે આપને પણ જેમ હૂંફની જરૂર હોય છે તો મારા વિદ્યાર્થીઓને આપના તાળીઓની જરૂર હોય છે. એ સાથે જ હું મારા શબ્દોને વિરામ આપીશ. થેન્ક યુ. જય ભારત, જય જય ગરવી ગુજરાત. અસ્તુ. હું અશોકભાઈ બેલડિયા અને વિપુલભાઈ ધાનાણીને વિનંતી કરીશ કે મહેમાનોને દીપ પ્રાગટ્ય માટે આગળ બોલાવે. દીપ પ્રાગટ્ય માટે આગળ દોરશું. ટ્રસ્ટીગણ પણ સાથે જોડાશે. દીપ પ્રાગટ્ય દ્વારા આપણો આ કાર્યક્રમ વિધિવત રીતે ખુલ્લો મુકાઈ રહ્યો છે. કશ્યપભાઈ ભાલાળા, દિવ્યેશભાઈ ધામેલિયા, યોગેશભાઈ બારડ, મહેશભાઈ ગોધાણી, મનહરભાઈ દુધાત, શૈલેષભાઈ ધાનાણી તથા મારા ટ્રસ્ટીગણ રઘુભાઈ, વિપુલભાઈ, ભોળાભાઈ, પરબતભાઈ, સુનિલભાઈ, અશ્વિનભાઈ, ગુરધનભાઈ, રાકેશભાઈ, પ્રિતેશભાઈ, શિવાભાઈ, દીપ પ્રગટ્ય દ્વારા આપણા કાર્યક્રમને વિધિવત રીતે આપ ખુલ્લો મૂકશો. માં સરસ્વતીના ચરણોમાં આપણે આજે વંદન કરી પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, અમારા સારા કાર્યો દીવડાની જેમ હંમેશને માટે ઉપર તરફ ગતિ કરે. આપણે જોરદાર તાળીઓની ગૂંજ સાથે આ ટ્રસ્ટી મિત્રોને માનવંતા મહેમાનોને વધાવી લઈએ. દીપ પ્રગટ્ય દ્વારા આપણો આ કાર્યક્રમ વિધિવત રીતે ખુલ્લો મુકાઈ રહ્યો છે. ઉજાસ. આ વાલી મિત્રોને એમ થતું હશે કે આ બાળકો શું બોલે, 8 બોલે છે. जगमगाएंगे जगमगाएंगे जग में, जितने अंधेरे भी हैं हम मिटाएंगे जग में. हम दीप शिक्षा के जगमगाएंगे जग तालियों की गूंज के साथ स्वागत किया जाए. मजबूत धारे
सजे बिहारी, मनमोहन तेरी छवि अति प्यारी। मन मंदिर में सजे बिहारी, मनमोहन तेरी छवि अति प्यारी। बंसी बजैया रास रचैया, तारनहार मेरे तुम ही केवैया। तुमसे बड़ा कहाँ कौन कन्हैया। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा। वेद के नंदन तुमको वंदन, रखते सबकी लाज। सबके स्वामी अंतर्यामी, पूर्ण कीजिए काज। लीला परंपार तेरी तू माखन चोर कहावे। भवसागर से सबकी नैया तू ही पार लगावे। भक्तों का सहारा तू बांसुरी वाला, मथुरा के बसैया ओ नंद के लाला। तेरी भक्ति में नाचे सबका भैया। श्री कृष्ण गोविंद, श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा। हे नाथ नारायण वासुदेवा। देवी नंदन तुमको वंदन, रखते सबकी लाज। सबके स्वामी अंतर्यामी, पूर्ण कीजिए काज। देवी नंदन तुमको वंदन, रखते सबकी लाज। सबके स्वामी अंतर्यामी, पूर्ण कीजिए काज। जमुना तट भयो निहाल, राधे संग नंदलाल, राधे संग नंदलाल, राधे संग नंदलाल। मिलके रचाए रास, कण कण में है उल्लास, कण कण में है उल्लास, कण कण में है उल्लास। 14 में है प्रकाश, दिव्यता भरी उजास, फैली है मंद मंद फूलों की मद सुवास। नागर संग आज झूमे गोकुल समाज, गोपिन बलिहार जाए भूली सब लोक लाज, भूली सब लोक लाज, भूली सब लोक लाज। बांसुरी बांसुरी कृष्ण की बाजेगी, प्रेम में राधा नाचेगी। बांसुरी कृष्ण की बाजेगी, प्रेम में राधा नाचेगी। जमुना तट पे रास रचेगा, जमुना तट पे रास रचेगा। प्रीत विराजेगी, प्रेम में राधा नाचेगी। बांसुरी कृष्ण की बाजेगी, प्रेम में राधा नाचेगी। राधा पूनम का चांद, कान्हा सलोन श्याम, कान्हा सलोन श्याम, कान्हा सलोन श्याम। छवि सुंदर दोनों की, दोनों है प्रेम धाम, दोनों है प्रेम धाम, दोनों है प्रेम धाम। बेला मिलन की आई छाया है रास रंग, धरती संग अंबर में छाई है नवकरंग। कण कण में राधा कृष्ण है समाये। जहाँ देखे नैन वहीं दोनों की छवि पाए, दोनों की छवि पाए, दोनों की छवि पाए। જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવતા રહેશું.
મનહરભાઈ દુધાતનું સ્વાગત થઈ રહ્યું છે. આપણે જોરદાર તાળીઓની ગુંજ સાથે મનહરભાઈને વધાવી લેશું. અમારા વાલી કહી શકો, મિત્ર કહી શકો, અમારા હમસાથી કહી શકો. જેટલી ઉપમા આપી એટલી ઓછી છે મનહરભાઈને. ભરતભાઈ કાછડિયાનું સ્વાગત થઈ રહ્યું છે. આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવશું. સ્વાગત કરીએ છીએ. જોરદાર તાળીઓની ગુંજ સાથે શૈલેષભાઈ ધાનાણીને વધાવીએ. ડાયાણી દીપકભાઈ જરગલિયા, જીવરાજભાઈ બેલડિયા, આપ મંચ પર આવશો. તમામ ટ્રસ્ટી મિત્રો પ્લીઝ જલ્દીથી આપણો સમય ઓછો બગડે. એમોની પણ સહર્ષ નોંધ લઈએ છીએ. તો ટ્રસ્ટીગણના તમામ ધર્મપત્નીઓ ઝડપથી સ્ટેજ પાસે આવશે. રાજુભાઈ ધાનાણી પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. ત્યારબાદ હવે જુનિયર કેજી થી ધોરણ 9 અને 11 ના વર્ષ 2022-23 દરમિયાન ટ્રસ્ટી મિત્રો આપ આ વિદ્યાર્થીઓની પાછળ સાઈડ ગોઠવાઈ જશો. આ એ તેજસ્વી તારલાઓ છે આરકે વિદ્યાભવનના. મને લાગે છે કે વાલી મિત્રો આપના તરફથી તાળીઓ ઓછી પડી રહી છે આ તેજસ્વી તારલાઓ માટે. આ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારીએ અને આ વર્ષે પણ એમનું મહેનત, એમનું પરિણામ, એમનું એમ જાળવી રહે એવી આપણે પ્રયત્ન કરીએ. ये भी न जाने वो भी न जाने नैनों के रंग नैना जाने मिला जो संग तेरा उड़ा पतंग मेरा हवा में होके मलंग जग की कोई रीत न जाने मैं तो बस तेरी हुई दीवानी मिला जो संग तेरा उड़ा पतंग मेरा हवा में होके मलंग मैं छोड़ा ही घर बार मेरा ओ मखना वे मखना अब तू ही है संसार मेरा ओ मखना वे मखना ये पागल सा है प्यार मेरा ओ मखना वे मखना मैं छोड़ा ही घर बार मेरा तेरे वर्गा क्या मैनू कोई दिसदा नहीं मैं तां लाया बड़ा दिल किते लगदा नहीं तेरे रंग दारा मिले सितारा वे यारा तेरे बिन मैं तां सारा बेरंग सजना मानदा नहीं ये दिल तेरे लिए हर पल तेरी खैर मंगदा रहे तू जो नैना च पिलाया है शराबी रंग लाया तेरे इश्क च होया मैं मलंग सजना तेरी डोरियां नू लेके दिल
तेरा किंग ओए लेके आया रिंग ओए बन जानी आज मेरी क्वीन तू करा प्रपोज ओए तरीफा रोज ओए कि दसा हाउ मच हसीन तू जाओ लो पंगे ना इश्क मेरे पंगे फीलिंग तू दिल में दबा ले ओ हवा हवा ए हवा मुझको उड़ा ले आजा आजा तू मेरे दिल को चुरा ले इश्क वाले कार्ड पे नाम मेरा लिखा ले बीच में ही फंसी है बात आगे बढ़ा ले बॉयफ्रेंड बना ले किसी और को पता ले बॉयफ्रेंड बना ले नजरे तू हटा ले मुझको फंसा ले किसी और को पता ले बॉयफ्रेंड बना ले नजरे तू हटा ले हाय हवा हवा ए हवा मुझको उड़ा ले आजा आजा तू मेरे दिल को चुरा ले इश्क वाले कार्ड पे नाम मेरा लिखा ले बीच में ही फंसी है बात आगे बढ़ा ले बॉयफ्रेंड बना ले किसी और को पता ले बॉयफ्रेंड बना ले नजरे तू हटा ले मुझको फंसा ले किसी और को पता ले बॉयफ्रेंड बना ले नजरे तू हटा ले किसी और को पता ले नजरे तू हटा ले किसी और को पता ले नजरे तू हटा ले જોરદાર તાળીઓ થઈ જાય પ્લે ठुमक ठुमक जब हिट जाए तू पहाड़ी बाटो माँ छम छमे पायल घुंघरू बाजन त्यारे खुटमा ठुमक ठुमक जब हिट जाए तू पहाड़ी बाटो माँ छम छमा पायल घुंघरू बाजन त्यारे खुटमा लाल त्यार कंगना हाथ में चूड़ी छन हरा लाल त्यार कंगना हाथ में चूड़ी छन हरा चुनरी तेरी आए हाय चुनरी तेरी चमकनी गुलाबी शरारा चुनरी तेरी चमकनी गुलाबी शरारा बादल बरसा बिजुली सावन को पानी चिसो चिसो मौसम छ तातो जवानी हे मुटु मेरो दुख्न थाल्यो नि ज्यान मेरो सुक्न थाल्यो नि के होला भन न मायाको ओखती हे मायाको ओखती बादल वर्षा बिजुली सावनको पानी चिसो चिसो मौसम छ तातो जवानी हे मुटु मेरो दुख्न थाल्यो नि ज्यान मेरो सुक्न थाल्यो नि के होला भन न मायाको ओखती ગોતીલો તમે ગોતીલો 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 તમે ગોતીલો ગોતીલો નથી જે મજામાં ખાલી બાવતા ધજામાં એવો હાડનો પ્રવાસી ગોતીલો
कांठे सी जा तू जा दरिये सी जा तू जा कांठे सी जा तू जा गोतिलो तमे गोतिलो कांठे सी जा तू जा जा दरिये सी जा तू जा कांठे सी जा तू जा गोतिलो तमे गोतिलो वेवा दो जा भैये रेवा दो जा सही वेवा दो હવે રેવા દો હવે નથી જે મજામાં ખાલી વાવટા ગજામાં એવો હાડનો પ્રવાસી ગોતીલો એવો કોણ છે ખલાસી મને કહી દો ને એના સામને ઠેકાણા મને દઈ દો ને એવો કોણ છે ખલાસી મને કહી દો ને ગોતીલો તમે ગોતીલો એવો કોણ છે ખલાસી મને કહી દો ને એના સામને ઠેકાણા મને દઈ દો ને એવો કોણ છે ખલાસી મને કહી દો ને ગોતીલો તમે ગોતીલો ભૂલકાઓ જે ભગવાનનું સ્વરૂપ ગણાય અને કેટલી અદ્ભુત શક્તિઓનો ખજાનો ભગવાને એને આપેલો છે, પણ એને માત્ર એક પ્લેટફોર્મ અને માર્ગદર્શનની જરૂર છે. એવું પ્લેટફોર્મ આરકે વિદ્યા ભવન તરફથી આ નાના ભૂલકાઓને મળી રહ્યું છે. તો આ ટ્રેડિંગ मेरे सपने अपने समझ कर पूरा उनको करते हो उन सपनों की कीमत क्या क्या सह के अदा करते मेहरबान कदरदान साहिबान, बस 2 मिनट दीजिए ध्यान. ऐसा पेन आपके लिए लाया हूँ, आपका दिन बन जाएगा. छोटा बड़ा जैसा भी आदमी हो पॉकेट में रखकर जेंटलमैन कहलाएगा. कितनी बार लिखने में हमसे मिस्टेक हो जाता है, जरा सी गलती से सारा पेपर वेस्ट हो जाता है. धड़ल्ले से ये पेन इस्तेमाल करें कंपनी प्रचार के लिए, कंपनी प्रसार के लिए. कीमत 10 रुपया. यही पेन आप बाजार से लेने जाएंगे, कीमत होगी 25 रुपया, लेकिन कंपनी प्रचार. मैडम 10 रुपया पेन, 10 रुपया. मैम 10 रुपया. आपका बच्चा फर्राटे से चलाएगा, पूरे मार्क्स, फुल मार्क्स लाएगा. Listen, I don't want it. Please. साहब, ये बाहुबली 2 से ज्यादा चलेगा साहब. साहब बहुत अच्छा है साहब. क्या है बे, एक पेन ले लो साहब. चला. पापा खुद सब सहते हो, हमसे कुछ नहीं कहते हो. पापा खुद सब सहते हो, हमसे नहीं कुछ कहते. मैम साहब बहुत अच्छा पेन है. 10 रुपया. नहीं चाहिए भैया. है भैया मेरे पास. एक पेन ले लीजिए मैम, बॉनी हो जाएगी. कितने का? 10 रुपया. थैंक यू. दुख हो चाहे सुख हो तुम्हारी आंखें नम नहीं होती है. दिल से निकलती मेरे लिए दुआएं कम नहीं होती है. गुस्से में कभी बात करूं तो मन ही मन सह जाते हो. पापा खुद सब सहते हो, हमसे कुछ नहीं कहते हो. अरे मेरा बच्चा. कितनी देर लगा दी पापा. पापा मैं आपका बैग उतार देती हूँ. अरे मेरा बच्चा, थैंक यू सो मच. माही बेटा
उसमें से फाइल निकाल दो। ये क्या है पापा? खोल के देखो। मेरे लिए नई स्कूल यूनिफॉर्म। थैंक यू पापा। थैंक यू मेरा बच्चा। पता है पापा, आज सब बच्चों को सुपर हीरो के ऊपर एक पोयम लिखनी थी। मैंने भी लिखी। सुपर हीरो। सुना? एक मिनट। मेरा सुपर हीरो ना हवा में उड़ता है, ना विलेन से लड़ता है, फिर भी मेरा सुपर हीरो बाकी सुपर हीरो से बेस्ट है। मेरे सुपर हीरो के पास कोई सुपर पावर नहीं है, फिर भी वो मेरी सारी विश पूरी करता है। दुनिया मेरे सुपर हीरो को नहीं जानती, पर मेरा सुपर हीरो ही मेरी दुनिया है। बस एक प्रॉब्लम है, मेरा सुपर हीरो मुझसे झूठ बोलता है कि उसके पास ढेर सारा पैसा है। वो झूठ बोलता है कि उसको भूख नहीं लगती। वो झूठ बोलता है कि उसको रोना नहीं आता। वो झूठ बोलता है कि वो कभी थकता नहीं है, पर वो यह सब मेरी खुशी के लिए करता है। आई लव माई डैडी, माई सुपर हीरो। आशियाना मेरा साथ तेरे है ना, ढूंढते तेरी गली मुझको घर मिला। आबोदाना मेरा हाथ तेरे है ना, ढूंढते तेरा खुदा मुझको रब मिला। तू जो मिला लो हो गया मैं काबिल, तू जो मिला तो हो गया सब हासिल। हाँ, मुश्किल सही आसा हुई मंजिल, क्योंकि तू धड़कन मैं दिल। જોરદાર તાળીઓની ગૂંજ સાથે વધાવી લઈએ. पापा मुझे मोबाइल चाहिए। तुम मोबाइल क्या क्या करोगे? मुझे चाहिए मतलब चाहिए मोबाइल। खुश तो बहुत होगी तुम। कैसे कैसों को दिया, कैसे कैसों को दिया, मुझको भी तो लिफ्ट करा दे। सुनती हो ये क्या दिन भर गेम खेलता रहता है, कुछ समझाओ इसे। इसे पक्का भूत का साया चढ़ा है, इसे आज ही बाबा के पास ले जाती हूँ। भूत राजा अरे भूत राजा बाहर आजा, आजा ओ आजा बाहर आजा। और सीधी
जा। तेरे अंदर के भूत को जब तक मैं तोड़ूंगा नहीं तब तक छोड़ूंगा नहीं। And I'm not a jockey. ये आजकल के बच्चे भी मोबाइल के बिना रह ही नहीं सकते, लगता है पागल हो गए हैं। हम पागल नहीं है, हमारा दिमाग खराब है। हम पागल नहीं है भैया, हमारा दिमाग खराब है। हम पागल नहीं है भैया, हमारा दिमाग खराब है। लाओ मोबाइल, स्कूल नहीं जाना है क्या? कुछ सोचा है अपने फ्यूचर के बारे में? आपका बच्चा फेल हो गया है और पिछले 1 महीने से स्कूल भी नहीं आया है। मैम वो स्कूल के बहाने अपने दोस्तों के साथ इंस्टा पे रील बनाने जाता है। बट्टे कट्टे उल्लू के पट्टे एक ही थाली के चट्टे बट्टे साले निखट्टू बजर बट्टू आई बला को डाल तू आगे से बट्टी पीछे से कट्टी पंगा लिया तो मार दे कल्टी मुफ्त का चंदन किस मेरे नंदन माल बचा के भाग तू ऊपर से बोलते हैं व्हाट्सएप पर नीचे से खींचते हैं चड्डी चड्डी साला इज्जत उतारने को ऑलवेज रेडी। हर एक फ्रेंड कमीना होता है बोले तो हर एक फ्रेंड कमीना होता है। हर एक फ्रेंड कमीना होता है बोले तो हर एक फ्रेंड कमीना होता है। भाई आज तो मेरा बर्थडे पार्टी में आ रहा है ना? अरे भाई कल एग्जाम है। पढ़ लेंगे भाई, अभी तो बहुत टाइम है। अच्छा तो ये है तुम्हारी स्कूल। लाओ मोबाइल, तुम ना आज के बाद इस मोबाइल को हाथ नहीं लगाओगे। एक लौ है 100 पर आँखों ने यादें बरसाई है। चाहत की जरा कोई पूछे कीमत क्या दिल ने चुकाई है। एक छोटे से मोबाइल ने आज मुझसे मेरे बच्चे को छीन लिया। ध्यान रखिए कहीं ये आपके साथ ना हो। ટેકનોલોજી એટલે એન્ડ્રોઈડ ટેકનોલોજી અને એ જ એન્ડ્રોઈડ ટેકનોલોજી આજે મારા ને તમારા હાથમાં છે। ફર્ક એટલો છે કે નાસાએ એ ટેકનોલોજીનો ઉપયોગ કરી ચંદ્રની ધરતી સુધી પહોંચી ગયા અને ફર્ક આપણો આટલો છે કે હું ને તમે આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ક્યાં સુધી પહોંચી શકીએ છીએ। આ એક વિચારવા જેવી વાત છે। ફરીવાર આરકે વિદ્યાભવનના તેજસ્વી તારલાઓ આપની માટે સોંગ્સ લઈને આવી રહ્યા છે। बॉलीवुड परोडी। तो आप सब तैयार हैं? उड़ता फिरता दिल तो परिंदा है उड़ता फिरता। कतरा कतरा तफरी पे जिंदा है कतरा कतरा। हाँ सर पे धुन की सवार है हंगामा बरकरार
यार मस्ती में तू झूम जा ओ इस रात का है अपना मजा आ यार मस्ती में तू झूम जा बैठा है क्या सीटी बजा लुंगी पकड़ के जरा घूम जा ये डांस तेरा देख देख झटके लगे तेज तेज दिल सबका धक धक करे रंट लगा रे मैं नाचा तो सबको करंट लगा रे रंट लगा रंट लगा रंट लगा रे मैं नाचा तो सबको करंट लगा रे ठुमका मेरा एक्सीलेंट लगा रे मैं नाचा तो सबको करंट लगा रे मैं निकला ओ गड्डी लेके मैं निकला ओ गड्डी लेके और रास्ते पर ओ सड़क में एक मोड़ आया मैं उठे दिल छोड़ आया ओ एक मोड़ आया मैं उठे दिल छोड़ आया रब जाने कब गुजरा अमृतसर हो कब जाने लाहौर आया मौत दिल छोड़ आया एक मोड़ आया मौत दिल छोड़ आया અને અહીંયા આગળ બેઠેલા બાળકો થોડા થોડા આગળ આવી જશું આપણે આસોદરિયા શ્રેયા જીતેશભાઈ અને ધોરણ 11 96% સાથે હિંગુ લવકુમાર નિલેશભાઈ તો આ પ્રથમ ક્રમાંક મેળવનાર તમામ વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત વિપુલભાઈ અને અશોકભાઈને વિનંતી કરીશ કે માનવંતા મહેમાનોને આપ દોરી લાવશો અને આ વિદ્યાર્થીઓને ઇનામ અર્પણ કરી આપ પ્રોત્સાહિત કરશો जय श्री ये भगवा रंग ये भगवा रंग ये भगवा रंग जिसे देख जमाना हो गया दंग जिसे ओढ़ के नाचे रे बजरंग मुझे चढ़ गया भगवा रंग रंग ओ मुझे चढ़ गया भगवा रंग रंग ये भगवा रंग ये भगवा रंग ये भगवा रंग ये भगवा रंग बनाएंगे मंदिर कदम तुम्हारी राम प्राणों से प्यारा रे अवधपुरी का नाम बनाएंगे मंदिर
બોલો જય જય શ્રી રામ. मारी एंट्री यार दिल में बजी घंटी यार टंग मारी एंट्री यार दिल में बजी घंटी यार टंग. अरे ओ साहबा, उठा तो जरा बंदूक और लगा निशाना इस कुत्ते पर. अगर अपने यार की जिंदगी चाहिए तो जरा कुछ नाच गाना दिखा दो हमको भी. नहीं, ऊंची वाली हील पहन कर डांस बसंती, डांस बसंती. ओ, हर लिमिट की हाइट पे चढ़ गए डांस बसंती. Come on, डांस बसंती. डांस. क्राइम मास्टर गोगो हूँ, आया हूँ कुछ तो लूट कर जाऊंगा, कुछ तो लूट कर जाऊंगा. ऑलरेडी है. कैश भी लेकर जाऊंगा. अरे है ना यार. आए तो मेरे करण अर्जुन आएंगे. बेवकूफ औरत, मरे हुए वापस कहां से आएंगे? Make way for the boss. बहुरानी, ठाकुर तो कियो. Your mother, father, listen up. गली गली में शोर है, बोल में इतना जोर, एक बार भड़क जाए तो धरती देगा तोड़. जी हाँ, मैं हूं खलनायक. ललिता. अरे राफ्ता राफ्ता देखो आँख मेरी लड़ी है. अरे राफ्ता राफ्ता देखो आँख मेरी लड़ी है. अरे बाप जिससे लड़ी है वो पास मेरे खड़ी है. मुझे जानती है जब से ये मरती है तब से, कभी इससे चोरी छुपे चाहता हूँ तब से, दुनिया मेरे बस गई. प्रेम नाम है मेरा, प्रेम चोपड़ा. अल्लाह बचाए मेरी जान, ये रतियाँ धुंधों में फंस गई. अल्लाह बचाए तेरी जान, ये रतियाँ धुंधों में फंस गई. जगबार जगीरा के दरबार में सबका हार्दिक स्वागत है. लोमड़ी का दूध पी के पला है ये जगीरा. जब से पहना है मैंने ये इश्क सहरा, खली बली हो गया है दिल. दुनिया से मेरा खली बली हो गया है दिल. वो गैम्बो खुश हुआ. ધોરણ 10 ના વિદ્યાર્થીઓ ટોપર્સ, ધોરણ 10 ના વિદ્યાર્થીઓ નજીક આવી જશો. A2 વાળા ને A1 વાળા નજીક આવી જશો. ધોરણ 10 ના વિદ્યાર્થીઓ, ધોરણ 12 ના વિદ્યાર્થીઓ પણ નજીક આવી જશો. આભાર. તમામ વિદ્યાર્થી 90% ઉપરના અને તમામ વિદ્યાર્થીને ₹5100 નો ચેક અર્પણ થશે.
ધોરણ 10 અને 12 ના શિક્ષક મિત્રો સાથે સવાર પાળી તમામ શિક્ષક મિત્રો 10 અને 12 આપણે મારાંતર થાય છે. એક માની ભૂમિકા જે ભજવે છે, જેનું પદ કદાચ ગુરુ જેટલું છે, એ આ શિક્ષક, આ જેન્ટ્સમાં જે ભાઈઓ આ સ્મૃતિ ભેટ માટે ફરી એકવાર ઘૂઘરો થઈ જાય. ભાઈઓ હાલો હાલો બાળકોને સર્વસ્વ આપી શકે તો ફરી વખત હું દરેક શિક્ષક મિત્રોનો આભાર માનું છું. સ્વાગત કરે છે. નાટક શરૂ થતા પહેલા એક બે અગત્યની વાત. આપ આવ્યા છો એ ખૂબ જ આનંદની વાત છે. તો મોબાઈલ પણ સાથે લાવ્યા જશો, તે પણ ગર્વની વાત છે. પરંતુ બાળકોની આ રજૂઆતને એ સમયે બાળકોને અડચણરૂપ ન નીવડે એ માટે તેને સ્વિચ ઓફ અથવા સાયલેન્ટ મોડ પર કરી દેવા વિનંતી. આપણા નાટકના લેખક આપણી જ શાળાના શિક્ષક શ્રી કેયુરભાઈ ગુણા, રક્ષિતભાઈ રાઠોડ. ઓડિયો એડિટિંગ ટીમ આપણી જ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હિમાલય માદળિયા, મિહિર ધામેલિયા, વત્સલ રાઠોડ. તો ચાલો સૌ સાથે મળીને માણીએ એક વિશ્વાસ, એક ભૂલ. મારે ઘેર લક્ષ્મીનો અવતાર, મારે ઘેર લક્ષ્મીનો અવતાર, મારે ઘેર દીકરીનો અવતાર. એ લાડકડીને જાવ જ્યારે જ્યારે, મારી દીકરીને જાવ જ્યારે જ્યારે, ત્યારે હમે મોગલ દેખાય, મને તો મોગલ દેખાય. આજે આપણા ઘરે લક્ષ્મીનો જન્મ થયો છે. આજે મારા આનંદનો પાર નથી. હા હા પ્રગતિના પપ્પા, તમારી વાત સાચી છે. આપણે આપણી દીકરીને ભણાવી ગણાવી અને ખૂબ જ સુખ આપીશું. આપણે તેની સારી શાળામાં, સારી કોલેજમાં ભણાવીશું. ભલે ને મારે ગમે તેટલી મહેનત કરવી પડે, હું મહેનત કરીશ. હા વળી, આપણે આપણી દીકરીને બધું જ સુખ આપીશું. જે આપણને નથી મળ્યું ને તે બધું જ. તેના માટે ગમે તેટલી મહેનત ભલે ને કરવી પડે. ચાલ આપણે તેની સાથે રમત ગમત કરીએ.
ઘણી મારી દીકરીને, ખમ્મા ઘણી મારી લાડકી રે, નાનકડી ફરી જાલી લે મારો આપણી દીકરી હવે ભણવા યોગ્ય થઈ ગઈ છે, તો આપણે તેનું સારી સ્કૂલમાં એડમિશન લઈશું. હાસ તો આપણે તેની સારી સ્કૂલમાં જ ભણવા મોકલીશું. હા, તો હું કાલે કોઈ સારી સ્કૂલમાં જઈને તેનું એડમિશન કરાવીશ. હા પ્રગતિના પપ્પા. शिक्षा का सूरज है निकला, हो रहा है अब उजाला, आंखें खोलो, हमको भी है लिखना पढ़ना, हमको भी है आगे बढ़ना, तुम भी बोलो. કાલે મારી દીકરી સ્કૂલે જશે. હા, કાલે મારી દીકરી પહેલી વાર સ્કૂલે જશે. બીજો દિવસ. હા પપ્પા, હું સ્કૂલે જઈશ, ખૂબ ભણીશ, તમારું નામ રોશન કરીશ. આવી ગઈ મારી દીકરી. બેટા કેવું રહ્યું સ્કૂલે આજે? સ્કૂલે પહેલો દિવસ કેવો રહ્યો? હા મમ્મી, મને ખૂબ જ મજા આવી. પહેલા દિવસે મેડમે મને ચોકલેટ આપી. સારું બેટા. વાલનો દરિયો છે તો છલકતો જાય છે, લાગણી ઘેરાય છે ને તો વરસતો જાય છે. તૂટીને હો વિખરાઉં પણ સપના તારા તૂટે નહીં. મારા શ્વાસ છૂટી જાય પણ કદી સ્મિત તારું છૂટે નહીં. પાપા પગલી તે કીધી ચાલીને મારો હાથ, જીવની ઢગલી મેં આખી રાખી છે તારી. બેટા, હવે તું ધોરણ 12 માં છો. આ વખતે તો તારે બોર્ડની પરીક્ષા આવશે, તો તું વધારે મહેનત કરજે. હા પપ્પા, હું ખૂબ જ મહેનત કરીશ અને ભણી ગણીને તમારું નામ રોશન કરીશ. હા બેટા. બોર્ડની પરીક્ષાનો દિવસ. આજે મારે બોર્ડની પરીક્ષા છે, તો મને એવા આશીર્વાદ આપો કે હું પહેલા નંબરે પાસ થઈ જાઉં. अभी आगाज है तेरा, बहुत कुछ सीखना है, कमर कसनी अभी बाकी है, मुट्ठी भींचना है. अभी आगाज है तेरा, बहुत कुछ सीखना है, कमर कसनी अभी बाकी है, मुट्ठी भींचना है. બોર્ડના રિઝલ્ટનો દિવસ. પપ્પા, આજે મારી બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ છે. ફોન આપો ને, મારે રિઝલ્ટ જોવું છે.
પપ્પા, હું સ્કૂલમાં પહેલા નંબરે પાસ થઈ ગઈ. હા બેટા, કોંગ્રેચ્યુલેશન્સ. બેટા, તું પહેલા નંબરે પાસ થઈ છે ને, તો હવે આપણે તારું એડમિશન શહેરની પ્રથમ નંબરવાળી કોલેજમાં જ લઈશું. કોલેજનો પ્રથમ દિવસ. Hi, good morning all students. Sit down. My name is Jay Patel. I am complete my post-graduation in MS University. I will take your account lecture. Now all students give your introduction. Good morning everyone. My name is Michael Gohil. I completed my 12th commerce from RK Vidya Bhavan. My hobby is playing video game. My name is Chintan Patel, also known as Chintu. I like a study in journalism. Hello, I am Pragati Agrawal. I just completed my 12th board with A1 grade and currently I pursuing my bachelor and also preparing for CA exam. My name is Bhupendra Jogi. I completed my 12th from UK, also known as Uttarakhand. My dream to become stand-up comedian. કોલેજનો બીજો દિવસ. શું હું અહીંયા બેસી શકું? હા, આવ, બેસ ને. Good morning, Good morning. Sit down. આવતીકાલે આપણી કોલેજની અંદર મ્યુઝિકલ મોર્નિંગનું આયોજન કરેલ છે, તો દરેક વિદ્યાર્થીઓ તેમાં જોઈન થશો. નેક્સ્ટ ડે કોલેજમાં મ્યુઝિકલ મોર્નિંગ છે, તું આવીશ ને? ના. અરે કેમ ના? ના, મને પાર્ટીનો શોખ નથી. અરે યાર, એવું ના હોય. પાર્ટી તો એન્જોયમેન્ટ કરવા માટે જ હોય. તેમાં ડાન્સ હોય, ફોટોગ્રાફી હોય, ડિસ્કો હોય, ફેશન શો હોય, ફ્રેન્ડ્સ હોય અને ફૂલ ઓફ જલસા હોય. બીજું જોઈએ શું? ના, તો પણ મને શોખ નથી. હું નહીં આવું. જો તું નહીં આવે ને તો હું તારી સાથે નહીં બોલું. સારું, હું આવીશ. બસ. થેન્ક યુ સો મચ યાર. મ્યુઝિકલ મોર્નિંગનો દિવસ. હે જીયા, જો તો પેલો છોકરો મારી સામે ક્યારનો જોયા કરે છે. હા, તે મને ઓળખે છે એટલે કદાચ જોતો હશે. ઠીક છે ત્યારે. થોડા દિવસો બાદ પરીક્ષાની તૈયારીઓ. प्रेशर कुकर जैसे सर की बच जाए ना सीटी तब तक मार रट्टा मार हो पटक पटक के सर गिरा दे नॉलेज की दीवार रट्टा मार रट्टा मार. જીયા, તારા ફ્રેન્ડ્સ અહીંયા આવી રહ્યા છે. તે મને પસંદ નથી, તેથી હું અહીંથી જાઉં છું. અરે, એ મારા ફ્રેન્ડ્સ છે, એવું કશું ના હોય. ના, હું જાઉં છું. કેમ જીયા, શું થયું? તારી સહેલી કેમ જતી રહી? બસ એમ જ. કેમ, તારે શું કામ છે? જીયા, તને ખોટું ન લાગે તો એક વાત કહું? હા, બોલ ને. મને તારી ફ્રેન્ડ છે ને, એ મને બહુ પસંદ છે. તો હું શું કરું? સારું, ચલો જઈએ, કાલે પરીક્ષા છે.
કોલેજની પરીક્ષાનો દિવસ. कंफ्यूजन ही कंफ्यूजन है, सॉल्यूशन कुछ पता नहीं, सॉल्यूशन जो मिला तो साला क्वेश्चन क्या था पता नहीं। दिल जो तेरा बात बात पे घबराए, दिल पे रख के हाथ उसे तू फुसला ले, दिल इडियट है प्यार से उसको समझा ले। होठ घुमा सीढ़ी बजा के कौन भैया ऑरेंज में, अरे भैया ऑरेंज में, अरे चाचू ऑरेंज में, अरे भैया ऑरेंज में। ચાલ પ્રગતિ, આપણે આજે મૂવી જોવા જઈએ. ના ના હો, આજે મારે ઘરે કામ છે. પણ આપણે વહેલા આવી જશું. તો શું પ્રોબ્લેમ છે? ચાલ ને પ્રગતિ. સારું ચાલ. ચાલ જીયા, આપણે મૂવી જોવા માટે નીકળીએ, નકર પછી આપણે લેટ થઈ જશે. આ બધા પણ મૂવી જોવા આવવાના છે? હા. મારે નથી આવવું. એવું ના કર, ચાલ ને. એમાં શું પ્રોબ્લેમ છે? અમે બધા તો છીએ. ઠીક છે. પ્રગતિ, હું તને એક વાત કહું. હા બોલ ને. પ્રગતિ, આઈ વોન્ટ ટુ ટેલ યુ સમથિંગ. ઇટ્સ ફ્રોમ બોટમ ઓફ માય હાર્ટ. વિલ યુ બી માય ફોરએવર પાર્ટનર? તો શું તું મારી સાથે ડેટ પર ચાલીશ? આઈ એમ કન્ફ્યુઝ બટ આઈ લાઈક યુ. ચાલ ચાલ હવે ઘરે જઈએ, આજે લેટ થઈ ગયું છે. ના, થોડી વાર બેસ ને. ના હો, ઘણો સમય થઈ ગયો. ઘરે મમ્મી રાહ જોતા હશે. સારું ચાલ. પ્રગતિ, આજે કેમ લેટ થયું? મમ્મી, આજે ખૂબ જ ટ્રાફિક હતું, એટલા માટે લેટ થઈ ગયું. સારું ચાલ, કાંઈ વાંધો નહીં. સાંભળો પ્રગતિના પપ્પા, હું શું કહું છું, પ્રગતિ કોલેજથી થોડા દિવસથી મોડી પરત ફરે છે. આપણે એ બાબતે કંઈક ધ્યાન આપવું જોઈશે. એવું કશું જ ના હોય, તું ખોટી આ બધી ચિંતા કરે છે. કોલેજની પરીક્ષાના રિઝલ્ટનો દિવસ. પપ્પા, આજે મારી કોલેજની પરીક્ષાનું રિઝલ્ટ છે, તો ચાલો ને આપણે સાથે રિઝલ્ટ જોઈએ. પપ્પા, મેં કોલેજમાં ટોપ કર્યું છે. ખૂબ જ સરસ. વાહ દીકરા, તે કોલેજમાં ટોપ કર્યું, તને લાખ લાખ અભિનંદન. સારું, મારે કોલેજનો ટાઈમ થઈ ગયો છે, હવે હું જાઉં છું. પ્રગતિના પપ્પા, આજે આપણી દીકરીએ ટોપ કર્યું છે, તો તેને સરપ્રાઈઝમાં કંઈ ગિફ્ટ આપીએ. તો સારું, હું સાંજે છે ને એમના માટે કંઈ ગિફ્ટ લેતો આવીશ. સારું, તો ચાલો અમે જઈએ. શું આવ્યું તારું રિઝલ્ટ? તું મારું છોડ ને યાર, તારું કે ને તારે શું આવ્યું ઈ? ફર્સ્ટ રેન્ક. તારું શું થયું? અરે યાર, હું તો ફેલ થયો. ઓહ. કેમ, શું થયું? તું ખુશ નથી? ના, કંઈ નહીં, રહેવા દે ને. બોલ ને હવે યાર. મને એવું લાગે છે કે મારા મમ્મી પપ્પા આપણા મેરેજ માટે એગ્રી નહીં થાય. તો આપણા પાસે એક જ રસ્તો છે, કોર્ટ મેરેજ. ના ના, હું આવું પગલું ના ભરી શકું. શું તને મારા પર વિશ્વાસ નથી? હા છે ને. તો શા માટે વિચારે છે તું? કંઈ નહીં, પણ હું આવું પગલું ના ભરી શકું. જો તું નહીં આવે ને તો હું મારી જિંદગીનો અંત લાવી દઈશ. ના ના, તું આવું નહીં કરતો. તો તું મારી સાથે ચાલ.
પણ સારું ચાલ. પ્રગતિના પપ્પા, તમે પ્રગતિ માટે ગિફ્ટ તો લાવ્યા ને? હા, લાવ્યો છું ને. પણ હજુ આપણી પ્રગતિ ઘરે નથી આવી. આજે એને ઘરે આવવામાં ખૂબ જ લેટ થયું છે. હેલો પપ્પા, મારી રાહ નહીં જોતા. હવે હું ઘરે પાછી નહીં આવું. મેં મારી પસંદના છોકરા સાથે મેરેજ કરી લીધા છે. હલો 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 બેટા પ્રગતિ. બોલો ને, શું થયું? કેમ કઈ બોલતા નથી? શું થયું પ્રગતિના પપ્પા? બેસ પ્રગતિની મમ્મી. હવે પ્રગતિ પાછી ઘરે નહીં આવે. એ બીજા કોઈક જોડે જતી રહી છે. તું સાંભળે છે ને? તું સમજે છે ને મારી વાત, હું શું કહેવા માંગુ છું? હે ભગવાન, શું થશે મારી દીકરીનું? બેટા પ્રગતિ. તમે કોણ? હું નથી ઓળખતી. પ્રગતિ ઊભી તો રે. તો આવું પગલું ના ભર. બેટા, તને આટલા લાડ લડાવીને મોટી કરી છે, આવું કાર્ય શા માટે કરે છે? હું કંઈ પણ ખરાબ કામ નથી કરતી. શું હું મારા પસંદગીના છોકરા સાથે મેરેજ કરું તે ખોટું કામ કહેવાય? બેટા, તું અમારું તો વિચાર. તું આવું પગલું ભરીશ તો સમાજમાં અમારા માન સન્માનનું શું થશે? સગા સંબંધીઓને અમે શું જવાબ આપીશું? મને તમારા માન સન્માનની કંઈ જ પડી નથી. તમારું જે થવું હોય તે થાય. તું આવું ન કર બેટા. અત્યારે તને આ બધું જ સારું લાગે છે, પણ પછીથી તું હેરાન થઈશ. તમે મને શિખામણ ન આપો. મારે શું કરવું શું ન કરવું મને બધી જ ખબર પડે છે. જો દીકરા પ્રગતિ, અમે જે કરતા હોઈએ અને અમે જે કહેતા હોઈએ ને, એ તારા સારા માટે હોય. તું આવું કામ ના કર. તારા પપ્પાએ તારા માટે બહુ બધું કર્યું છે, અને એનું તું આવું પરિણામ આપીશ? તમે મારા માટે શું કર્યું છે? ભણાવી ગણાવીને મોટી કરી. તે તો બધા જ મા બાપ પોતાની દીકરી માટે કરે છે. તેમાં કંઈ નવું નથી કર્યું. એ તો તમારી ફરજ હતી. બેટા, તને સારા નરસાની ઓળખ નથી, એટલે જ તો તું આવું બોલે છે. તમે જ્યારે મા બાપ બનશો અને તારા સંતાનો જ્યારે કંઈક આવું કરશે ને, ત્યારે તને અમારી વેદના સમજાશે. મારે કોઈની શિખામણની જરૂર નથી. બેટા, આવું પગલું ભરતા પહેલા એકવાર વિચારી લે. પછી તું હેરાન થઈશ અને અમારા શબ્દો તને યાદ આવશે. મેં મારું વિચારી લીધું છે. હું મેરેજ કરીશ તો રોકી સાથે જ કરીશ. ઓકે દીકરા, જો આ તારો અંતિમ નિર્ણય જ હોય તો પછી હવે સમજી લેજે કે મારા ઘરના દરવાજા તારા માટે બંધ છે. તારો પિતા આજથી તારા માટે મરી ગયો છે અને હવે ક્યારેય મને યાદ પણ ના કરતી. તો તમારી મરજી, પરંતુ હું રોકી સાથે જ મેરેજ કરીશ. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તારા જેવી દીકરી આ દુનિયામાં કોઈને ન આપે. ચાલ પ્રગતિની મમ્મી, હવે આપણી દીકરી આપણી નથી રહી. તમને વાત મળી? પેલા કૈલાસબેનની છોકરી તો ભાગી ગઈ. હા, બહુ ખરાબ થયું. ચાલો તો આપણે એક પડોશી ધર્મ તરીકે તેમને હિંમત આપવા માટે જવું જોઈએ. હા હા, ક્યારે જવું છે? આજે સાંજે જઈશું. અરે, દીકરીએ ખોટું પગલું ભર્યું. આવું ન કરવું જોઈતું હતું. આવું કેમ કર્યું હશે? અરે, મેં તો ઘણા લાડથી મારી દીકરીને મોટી કરી, તો આવું કર્યું કેમ? ક્યાં મારા લાડમાં ખામી રહી એ જ ન સમજાયું. મારી દીકરીએ જેવું કર્યું એવું સમાજમાં બીજા કોઈની દીકરી ન કરે. એના માટે શું કરી શકાય એ વિચારો. તેને આપણે સમજવાની જરૂર છે. તેને જરૂરિયાત તો આપણે પૂર્ણ કરીએ જ છીએ, પણ કદાચ તેની લાગણી સમજી શકતા નથી. તેને દીકરીને સમજાવવું જોઈએ સાચું શું છે, ખોટું શું છે. મને લાગે છે માતાએ તેની સહેલી બનીને તેને ભેટવું જોઈએ, તેને સમજવું જોઈએ, જેથી તેની દરેક વાત ખુલીને માતાને કરી શકે. રોકી, તારા ભરોસે હું મારા માતા પિતાને છોડીને આવી છું, તો તું મારો સાથ તો આપીશ ને? પ્રગતિ, તું ટેન્શન ના લે. હું બધું સાચવી લઈશ. તારા પપ્પા કરતાં પણ વધારે હું તારું ધ્યાન રાખીશ. સાસરિયામાં થોડા દિવસો પસાર થાય છે. સાસુ સસરા બધા જ પ્રગતિ સાથે સારી રીતે વર્તન કરે છે અને પ્રગતિ તેના સાસરિયામાં ખૂબ જ ખુશી ખુશીથી સમય પસાર કરે છે. થોડા મહિના બાદ રોકી, ચાલ ને આજે આપણે બહાર ફરવા જઈએ. ના, આજે નહીં. આજે મારે ઘણું કામ છે. પ્રગતિ, શું તું આખો દિવસ ઘરે રહીને કંટાળી જાય છે? ના મમ્મી, એવું નથી. તો પછી જ્યારે હોય ત્યારે ફરવા જવાનું કેમ કહ્યા કરે છે? તને ઘરમાં નથી ગમતું?
આમ વારે વારે ફરવા જવાનું ના પહોંચાય. પૈસા કઈ ઝાડ પર ઉગે છે? આ મોંઘવારી તો જો. મારો દીકરો આખો દિવસ રાત મહેનત કરે અને તારે પૈસા પાણીની જેમ વેડફવાના. મારો દીકરો પૈસા કમાઈને ઘરે લાવે, શું એ તારા મોજશોખ પાછળ જ ખર્ચવાના? તારા બાપના ઘરે તું આમ જ રહેતી હતી? રોકી, સવારે મેં તો માત્ર ફરવા જવાનું કહ્યું હતું. આટલી વાતમાં તો મમ્મીએ ન કહેવાનું કહી દીધું. ના પ્રગતિ, એવું કંઈ ન હોય. મમ્મી આજે ટેન્શનમાં છે એટલે એવું બોલાઈ ગયું છે. હશે, કાંઈ નહીં, ચાલો. 1 વર્ષ બાદ. પ્રગતિ, આજે કોલેજના બધા મિત્રો ભેગા થવાના છે. તું તૈયાર રહેજે, સાંજે આપણે જવાનું છે. હા સારું, ચાલો. હું સાંજે તૈયાર થઈ જઈશ. પાર્ટીમાં બધા મિત્રો મળશે અને મજા આવશે. પ્રગતિના જન્મદિવસના દિવસે પ્રગતિની માતા તેની બધી યાદો ભેગી કરી અને રડી રહ્યા હોય છે. અરે પ્રગતિના પપ્પા, તમને ખબર છે આજે પ્રગતિનો જન્મદિવસ છે? પણ પ્રગતિની મમ્મી, રેવા દે હવે. ભગવાને જે ધાર્યું તે થયું. પણ મારા ઉછેરમાં જ કંઈક કમી રહી ગઈ હશે, નહીતર મારી દીકરી આવું ના કરે. અરે રોકી, કેવી ચાલી રહી છે તારી મેરેજ લાઈફ? રોકી, સાંભળ તો ભાઈ, મારા ફ્રેન્ડે તારી જેમ લવ મેરેજ કરેલા. એની વાઈફ થોડા મહિના બાદ ભાગી ગઈ, એટલે તું થોડું ધ્યાન રાખજે હો. કેમ એવું થયું? તેની બેનપણીની મદદથી અને મારા મિત્રે આપેલી વધારે પડતી છૂટછાટથી એ ભાગી ગઈ. તો તું રોકી થોડું ધ્યાન રાખજો હો ભાઈ. સાંભળ પ્રગતિ, હવેથી આપણે પ્રિયલ અને જીયા સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ રાખવાનો થતો નથી. તું મને રોકટોક કરે છે? તું પહેલા જેવો નથી રહ્યો. તારું વર્તન પહેલા કરતા બદલાઈ ગયું છે. મેં બસ કીધું ને તને હવે કે વાતચીત નથી કરવાની એટલે નથી જ કરવાની. સાંભળજે, આ વાત હું તને હવે બીજી વાર નહીં કહું. તું મને શું સમજે છે? હું કઈ તારી ગુલામ છું? ના પાડીને તને, વધારે મારી યાર મગજમારી નહીં. હું તો બોલીશ, તું શું કરી લઈશ? હવે પ્રગતિને ધીરે ધીરે સાસુ સસરા અને રોકીનું વર્તન બદલાતું હોય તેવું લાગે છે. પ્રગતિ, આ કચરો સાફ કરી દે. આ ફર્શ કેટલું ગંદુ પડ્યું છે. ત્યાં પોતું મારી દે. આ કામ કોણ તારી માં કરવા આવશે? પ્રગતિ, મારો નાસ્તો ક્યાં છે? હવે કેટલીક વાર હોય. પ્રગતિ, ક્યાં છે મારી ચા? હજી કેમ મારી ચા આવી નથી? મમ્મી, હું મંદિરે જાઉં છું. હમણાં આવું. હે ઈશ્વર, રોકી મારી વ્યથા સમજી શકે એમ નથી અને માતા પિતાને કહી શકાય એમ નથી. માટે મન હળવું કરવા મને તમારા સહારાની જરૂર છે. આજે મારો જન્મદિવસ છે. રોકીને યાદ પણ નથી. મારા માતા પિતા હોત તો તે ક્યારેય પણ ભૂલે નહીં. એક બાજુ મારા મમ્મી પપ્પા કે જેણે મને ક્યારેય કોઈ બાબતે રોકટોક નથી કરી, મારી પર હાથ નથી ઉપાડ્યો, કોઈ બાબતે ના નથી પાડી, મારે જે જોઈતું હતું તે મને લાવી આપ્યું અને મારા પર વિશ્વાસ મૂક્યો. જ્યારે બીજી બાજુ રોકીએ મારા પર હાથ ઉપાડ્યો. એક નોકરાણી તરીકે વર્તે છે મારી સાથે, જ્યારે હું તો તેમના ઘરની વહુ છું. જે વ્યક્તિ માટે મેં મારા મમ્મી પપ્પાને મૂકી દીધા, હવે એ જ વ્યક્તિ પણ મારી વાત નથી સાંભળતો. માટે મારું મન હળવું કરવા ઈશ્વર, હું તમારી પાસે આવી છું. એક બાજુ હું એક ઢીંગલી હતી અને બીજી બાજુ એક નોકરાણી. હું આજે મારી એક ભૂલને કારણે ના તો પિયરિયાની રહી અને ના તો સાસરિયાની. હવે પિયરનો વિસામો ખમાશે નહીં અને સાસરિયું મૂકીને જવાશે નહીં. જો સાસરિયું મૂકીને જઈશ તો લોકો કહેશે કે સાસરિયામાં ન સચવાણી એટલે પિયરીએ આવી, અને પિયરીએ માતા પિતા પાસે જાઉં તો હું કયા મોઢે જાઉં? મારી એક ભૂલના લીધે મારા માતા પિતા પર લાંછન લાગ્યું. આ વાત એ ક્યારેય નહીં ભૂલી શકે. મમ્મી પપ્પા, તમારી દીકરીની આ ભૂલને માફ કરજો. તમારી વહાલી પ્રગતિ. માથી મોટું કોઈ નહીં, મળે ને હોય જળધર કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશ, અંબા આગળ આલિયા. ભગવત તો વજીને સૌ સાગર તરિયા, અને નામ રે જપીને પરમેશ્વર પણ મળ્યા.
સમજીને સૌ ભવસાગર તરિયા નામ રે જપીને પરમેશ્વર પણ મળ્યા હે તારે ખોડને ખેલવા હું મુક્તિ ન માગું તારાથી કરે દૂર એવી ભક્તિ ન માગું હે તારે ખોડને ખેલવા હું મુક્તિ ન માગું તારાથી કરે દૂર એવી ભક્તિ ન માગું મને સુખ માટે કટું કોણ ખાતું માહિતવાળી દયાળી જ માતું સુખામાં સુવાડે બિને પોડી પોતે પીડામાં મુકંડે તજે સ્વાદ તોતે મને સુખ માટે કટું કોણ ખાતું માહિતવાળી દયાળી જ માતું માહિતવાળી દયાળી જ માતું માહિતવાળી દયાળી જ માતું वक्त में भी हम न खोए हौसला मिलके साथ चलने का यूं कर ले फैसला मिट्टी हम जो चूमे तो मिलता जोश है बस तेरी ही खातिर चाहिए सरफरोश है जीत का जश्न हम मनाएंगे आसमां तिरंगा सजा आज है शान से सभी को बताएंगे जीत लेंगे ये सारा जहां झुके तेरे आगे सर तेरी गोद मेरा घर है तुझे सलाम इंडिया झुके तेरे आगे सर तेरी गोद मेरा घर है तुझे सलाम इंडिया हिंदुस्तान ने मेरी किस्मत बदली अब मैं हिंदुस्तान की किस्मत पलट दूंगा कश्मीर से इंडिया वापस नहीं जाता मोहम्मद रहमान आपकी गिरफ्त में नहीं आ सकता सरहद पे चले सरहद पे हमें आवाज लगानी है माथे पे तिलक जय हिंद लगावो मेरी निशानी है सरहद पे चले सरहद पे हमें आवाज लगानी है माथे पे तिलक जय हिंद लगावो मेरी निशानी है
બોલો ભારત માતા કી વંદે રાષ્ટ્રભક્તિ.
गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल बोलो राधे श्याम 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 सीता राम 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 राधे श्याम 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 सीता राम 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 सीता राम 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 राधे श्याम 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 गोविंद बोलो हरि गोपाल बोलो 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 गोविंद बोलो गोपाल बोलो गोविंद बोलो ज्ञान राम दश ज्ञानांजन शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे राधे श्याम 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 सीता राम 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 सीता राम 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 राधे श्याम 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 राधे श्याम 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 सीता राम 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 सीता राम 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 राधे श्याम 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 गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो गोपाल बोलो राधा रमण हरि 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 गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल बोलो राधा रमण हरि गोपाल बोलो राधा रमण हरि गोपाल बोलो गोविंद बोलो बोलो गोपाल बोलो गोविंद बोलो गोपाल बोलो राधा रमण हरि गोपाल बोलो राधा रमण हरि गोपाल बोलो राधा रमण हरि गोपाल જોરદાર તાળીઓ થઈ જાય વિદ્યાર્થીઓ માટે કેટલાય દિવસોની મહેનત આજે રંગ લાવી છે राधे श्याम 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 सीता राम 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 सीता राम 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 राधे श्याम 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 राधे श्याम 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 सीता राम 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 सीता राम 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 राधे श्याम 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 राधे श्याम 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 सीता राम 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 सीता राम 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 राधे श्याम 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 राधे श्याम 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 सीता राम 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 सीता राम 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 राधे श्याम 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 ફરી એકવાર આ વિદ્યાર્થીઓ માટે જોરદાર તાળીઓ થઈ જાય જોઈ શકો છો આ વિડીયો ચોંટે છે એટલે બાકી અમે આપણે આરકે વિદ્યાભવન યુટ્યુબ ઉપર પડે વાંદરીના કઈ કઈ ને આપણે બધું જ બંધ કરાવી દઈએ છીએ.
એટલે મહેરબાની કરીને બાળકોને જેવું ઘરવાળાને કહેતા હોય ને એવું બાળકોને ન કહેવું. હિમાલયભાઈ માધળિયા, સંપૂર્ણ ટીમ અને પિન્ટુભાઈ વેકરિયા આપણને એન્કરિંગની ખૂબ સુંદર સેવા આપી, આપણને પરિવારની અંદરના એક સદસ્ય. તો આ બંને મિત્રોનું સ્મૃતિભેટ અર્પણ કરી સ્વાગત કરવા માટે વિનંતી કરીશ અશોકભાઈ બેલડિયાને કે સાહેબ આપ આવો. ભેટ આપી પ્રોત્સાહિત કરશે. આપની જોરદાર તાળીઓથી આ સમગ્ર કાર્યક્રમ જેમના થકી શક્ય બન્યો છે એવા હિમાલય અને એની ટીમનો ખૂબ ખૂબ આભાર. बाबा बाबा मेरी असली बाजू तो तू है तानाजी. लोग वसीयत में बहुत सारी चीजें छोड़ के जाते हैं. मैं तेरे लिए कर्ज छोड़ के जा रहा हूं. इस बेटे की आजादी. तानिया हर हर महादेव. मुक्का मुमरट नाव सूबेदार तानाजी मालुसरे. सरर होलिका जले शत्रु राह में मिले हमने. जब जब शमशीरे ताने है माए भवानी. नन आंधियां उठे शत्रु जड़ से ही मिटे हमने. बात यही मन में ठानी है माए भवानी. बड़े खुददार हैं. अब हर एक दिन स्वराज का त्योहार है. अब ये शीश ना झुके तेरी लाज हम रखे. तेरे चरण की शपथ माँ जगदम्बे है माए भवानी. शंकरा रे शंकरा रे शंकरा रे शंकरा. शंकरा रे शंकरा रे शंकरा रे शंकरा. शंकरा रे शंकरा रे शंकरा रे शंकरा. गूंज 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 धर पकड़. गूंज गूंज पकड़ पकड़ पकड़. शंकरा रे शंकरा रे शंकरा रे शंकरा. चंड चतुर मेरी खोपड़ी में रक्त का दिया जला. चंड चतुर मेरी खोपड़ी में रक्त का दिया जला.
खूंखार निर्दयी बेसालार था जिसका नाम था उदय भान। हम पूरे हिंदुस्तान को फतेह करने का इरादा रखते हैं। हम आपको हमारा किलेदार चुनते हैं और इसीलिए हम आपके लिए एक नायाब तोहफा लाए हैं। कोंढाना खतरे में है और उसे बचाने हम खुद जाएंगे। महाराज, आपके लिए कोंढाना ये तानिया जीत के आएगा। तानाजी, तुम इस मुहिम पर नहीं जा सकते। तुम्हारे घर पे शादी है। महाराज, स्वराज्य की शपथ इस शादी से कहीं बढ़कर है। लहरा दो ये भगवा झंडा और कर दो ऐलान, पहले शादी कोंढाना की, फिर मेरे रायबा की। निकल गए मुहिम पर और फिर हुआ सामना उदय भान और तानाजी का। ज्वल प्रवाह पावित स्थले गले वलम्य लंबितांबुजंग तुंग मालिका डमट्ट मट्ट मट्ट मट्टिनाद वट्ट मर्वयं चकार चंड तांडव तनोतु नः शिव शिवम्। तानिया, मैं तेरे लिए कर्ज छोड़ के जा रहा हूं, इस बेटे की आजादी। शेवटचा मुजरा स्वीकार करावा। गड आला पर शिव हो गेला। लाखों का पालनहार उस दिन फूट फूट कर रोया था। कोंढाना को जीत कर तानाजी भगवे में समाया था। જય ભવાની। સુંદર મજાનો ઓલ સ્પોર્ટ એકેડમી પણ મંચ પર આવશે। ઓલ સ્પોર્ટ એકેડમી, હું વિપુલભાઈ અને અશોકભાઈને વિનંતી કરીશ કે આપ શાંતિ આપે। ઓલ સ્પોર્ટ એકેડમીને આપણે એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ। આ જેમના થકી આપણા બાળકોમાં ઉજાસના રંગો ફેલાયા છે। ऑल स्टाफ स्टेज पर आवशे। जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंग विंध्य हिमाचल यमुना गंगा उज्ज्वल जलधि तरंग। तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा। जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे।
બોલો ભારત માતા કી. બે હાથ ઊંચા કરીને એક સાથે બોલશું, બોલો ભારત માતા કી. વંદે વંદે